પાઉ વચ્ચે ગેસ બાટલા બુકિંગ વધી ગયું। લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહી ગેસના બાટલા ભરાવી રહ્યા છે। પૂરતા પ્રમાણમાં ઘરેલુ ગેસ બાટલા આવવા છતાં લાઈનો લાગે છે। વડોદરામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારીયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું। એસઓજીની ટીમે હરણી એરપોર્ટ રોડ પર આવેલ એક મકાનમાં દરોડો પાડી ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો। અહીં ઘરેલુ તેમજ કમર્શિયલ ગેસના અનેક બોટલ મળી આવ્યા હતા। પોલીસે તમામ સિલિન્ડરો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી। ન્યૂ વીઆઈપી રોડના ભરવાડવાસ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં એસઓજી અને ડીએસઓની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો। દરમિયાન 30 જેટલા ગેસ સિલિન્ડરનો જથ્થો કબજે કરાયો। પોલીસે આરોપી શેડ્યુલ ભરવાડની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। एक तरफ सामान्य नागरिको गैसना सिलिंडर माटे वलखा मारी रह्या छे, आम तेम धक्का खाई रह्या छे अने तड़कामां कलाको सुधी कतारोमां उभा रही रह्या छे। त्यारे केटलाक कौभांडीओ जे छे ते सक्रिय थया छे अने आघातमां जाने अवसर मळ्यो होय तेम जे गैस सिलिंडर जे छे तेनी काळाबजारी करी रह्या छे। त्यारे आ काळाबजारी डामवा माटे जे पुरवठा विभाग छे अने जे एसओजीनी टीम छे ते सक्रिय थई छे अने नागरिकोने कोईपण जातनो अन्याय ना थाय तेवा तमाम प्रयासो जे छे ते पोलीस द्वारा अने पुरवठा विभाग द्वारा करवामां आवी रह्या छे। अत्यारे तमे दृश्यो जे छे ते जोई रह्या छो ते अत्यारे न्यू वीआईपी रोड छे त्याना दृश्यो छे अने अहींया जे एसओजीनी टीम छे पुरवठा विभाग छे संयुक्त रीते दरोड़ा पाडवामां आव्या छे अने मस्त मोटुं जे गैस सिलिंडर जे छे तेने ब्लेकमां वेचवानुं कौभांड जे छे ते झड़पी पाडवामां आव्युं छे। आ कौभांड जे छे ते केटला समयथी चालतुं हतुं, कौभांडमां अन्य कोण कोण सामेल छे ए तमाम पासाओनी चकासणी जे छे ते हाल करवामां आवी रही छे। हार्दिक दीक्षित, न्यूज़ 18 गुजराती, वडोदरा। हाल गैस सिलिंडरनी थती हैरानगतिने लई लोको सगड़ी तरफ वळ्या छे। રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી સગડીના બજારમાં નોંધપાત્ર ભીડ જોવા મળી રહી છે। અહીં સગડી લેવા ફક્ત ગુજરાત જ નહીં પરંતુ રાજ્ય બહારથી પણ લોકો આવી રહ્યા છે। સગડીની માંગ વધતા ઉત્પાદકતાઓ પાસે ઓર્ડરની લાઈનો લાગી ગઈ છે અને ગ્રાહકોને સગડી મેળવવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે। મજૂરી 1000 રૂપિયાનો આવતો અટાણે 2000 નો આવે। એનું કારણ આ ગેસના બાટલાના હિસાબે બંધ થઈ ગયા ને એને અત્યારે કેવી માંગ છે લોકો? અટાણે ફૂલે ફૂલ અમદાવાદ, સુરત, મુંબઈ, મહારાષ્ટ્ર, વડોદરા બધી જગ્યાએથી આવે છે। કેટલા ઓર્ડર આવે છે અને તમે એની સામે કેટલી રોટની બનાવી શકો છો, શું કહો છો? રોજની અમે 10 સગડી બનાવી શકીએ છીએ। ઓર્ડર તો 15-20 જેવા આવે। અમારો અહીંયા સાપરમાં વ્યવસાય કરી છે, ફાસ્ટ ફૂડનો ધંધો છે અમારે, તો અહીંયા અમે સગડીની તપાસ કરવા માટે આવ્યા છીએ અને અહીંયા સગડીમાં ભાવ થોડા ઊંચા કહેતા અને એમાં વેટિંગ બોલે છે એટલે થોડો કાંઈ માલ સગડી મળતો નથી એટલે એ પ્રમાણે અહીંયાથી બીજે ક્યાંક તપાસ કરવા જઈશું પણ બાટલાની બહુ હેરાનગતિ છે। વૈકલ્પિક વ્યવસ્થામાં સગડી સિવાય અત્યારે અમે નાનું મોટું કામ છે એવું ઇલેક્ટ્રિક ઇન્ડક્શનથી ચલાવી છે। બાટલા થોડા ઘણા છે પડ્યા છે એનો ઉપયોગ કરી છે, બાકી હવે સગડીનો જહારો લેવાનો છે। ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં રહેણાંક તેમજ જે કોમર્શિયલ ગેસ છે તેની અછત જોવા મળી રહી છે અને તેના જ કારણે હાલ અત્યારે સગડીનો જે ધંધો છે અને સગડીની જે માંગ છે તેમાં સતત છેલ્લા 5 દિવસથી વધારો છે તે જોવા મળી રહ્યો છે। આપને હાલ અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર આવેલી આ ચામુંડા સગડી અને શક્તિ સગડી નામના જે બનાવનારા જે ઉત્પાદન